હાય ફ્રેન્ડ્સ, આજે આપણે જે મસાલાની રેસિપી જોઈશું એ છે જીરાવન મસાલો. ઇન્દોરવાસીઓ માટે આ માત્ર મસાલો નથી, એક ઇમોશન છે. ઇન્દોરી પૌવાની તો જાન છે આ મસાલો. એ સિવાય પણ તમે કોઈ પણ ફરસાણ કે પછી ભાખરી, રોટલી, પાપડ, ખીચિયા પાપડ હોય એ ખાખરા ઉપર છાંટી ખાઈ શકો છો. જેની ઉપર પણ છાંટશો તેનો સ્વાદ બમણો થઈ જશે. ગેસ ઓન કરીને કડાઈની અંદર 1 ટેબલસ્પૂન સૂકા ધાણા, 1 ટેબલસ્પૂન કાચી વરિયાળી અને 1 ટેબલસ્પૂન આખું જીરું નાખી ધીમા તાપે શેકી લેવાનું છે. તો અહીંયા શેકાતા પણ વાર નથી લાગતી. તો જાડા તળિયાવાળું વાસણ લેવાનું તમારે કોઈ પણ, એટલે મસાલા બળી ના જાય, અને ધીમા તાપે બધી જ પ્રોસિજર કરવાની છે. તો અહીંયા 2-3 મિનિટ શેકી લઈશું. 2-3 મિનિટમાં સરસ સુગંધ આવવા લાગશે. તો અહીંયા 2-3 મિનિટ જેટલો સમય થયો છે. એકદમ સરસ એની સુગંધ આવવા લાગી છે. હવે 1 નંગ જાવંત્રી એડ કરીશું. આ રીતની આવે છે જાવંત્રી, એ એડ કરી લેવાની છે. અને 1 કાળી ઇલાયચી મોટી એડ કરી લઈશું. 4 ગ્રીન ઇલાયચી, તો નાની ઇલાયચી આવે એ 4 નંગ લીધી. અને અહીંયા 9 નંગ મેં આખા મરી લીધા છે. તો વચ્ચે વચ્ચે ચલાવ્યા કરવાનું, એટલે બાકીની વસ્તુ બળી ના જાય. અને હવે લવિંગ લઈશું અહીંયા. તો લવિંગ અહીંયા 8 નંગ લીધા છે. ટુકડો તજ પણ એડ કરી લઈશું. અને અહીંયા તમાલપત્ર લીધા છે. તમાલપત્ર મોટી સાઈઝના 3 નંગ લીધા છે. અને ઉપરની દાંડી સહેજ તોડી લેવાની. અને તમાલપત્ર શેકતા ફાવે એટલે આપણે હાથેથી જ એને તોડી લઈશું આ રીતે, એટલે સારી રીતે શેકતા ફાવે. જો નાના તમાલપત્ર હોય તો તમારે 4 નંગ લેવા. તો એને આ બધી જ વસ્તુને હવે 1 થી 2 મિનિટ ધીમા તાપે શેકી લેવાનું છે. તો અહીંયા 1 મિનિટ આપણે સરસ શેકી લીધું. ગેસની ફ્લેમ બંધ કરી લેવાની. અને કડાઈને આપણે નીચે ઉતારી લઈશું. અને અહીંયા સૂકા લાલ મરચાં કાશ્મીરી મેં લીધા છે, એની દાંડી ઉપરથી તોડી લેવાની. તો સૂકા આખા લાલ મરચાં છેલ્લે એડ કરવા. અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી એડ કરવાના, એટલે મસાલા બળી ના જાય. અને એડ કર્યા પછી કડાઈ ગરમ જ છે એટલે આ રીતે એડ કરી અને ચલાવી જવાનું છે, એટલે સરસ શેકાઈ જશે. આપણે જેવા જોઈએ છે એની ખાલી હવા જ ઉડાડવાની હોય છે, એવા સરસ શેકાઈ જશે. તો હવે આ બધું જ મિશ્રણ છે એ ઠંડુ થવા દેવાનું છે. અને સૂકા લાલ મરચાં ના હોય તમારી પાસે તો આ મિશ્રણ ઠંડુ થઈ જાય તો લાલ મરચું પાવડર એડ કરવાનું. અહીંયા 1/2 ટીસ્પૂન હળદર એડ કરીશું, 1/2 ટીસ્પૂન હિંગ, 1/2 ટીસ્પૂન જાયફળ પાવડર એડ કરવાનો છે. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને અહીંયા 1/2 ટીસ્પૂન બ્લેક સોલ્ટ, 1 ટીસ્પૂન મીઠું એડ કરીશું. અહીંયા 1/2 ટીસ્પૂન આપણે સૂંઠ પાવડર લીધો. અને લાસ્ટમાં 1 ટેબલસ્પૂન આમચૂર પાવડર એડ કરી મિક્સ કરી લેવાનું છે. તો આ જે પાછળથી મસાલા એડ કર્યા એ ઠંડા થઈ ગયા પછી એડ કર્યા, અને મિક્સર જારમાં લઈ અને આપણે બ્લેન્ડ કરી લઈશું. તો આ રીતે ગ્રાઇન્ડ કરતા જવાનું છે, અને મિક્સરને ઓન ઓફ કરીને ગ્રાઇન્ડ કરવાનું છે. તો એકદમ સરસ ઓન ઓફ કરીને પાવડર તૈયાર કરી લેવો. તો જો અહીંયા એકદમ સરસ પાવડર તૈયાર થઈ ગયો છે, તમને બતાવું. અને એકદમ સરસ ખુશ્બુ આવવા લાગી છે એની. અને આ મસાલો બધે મળતો પણ નથી હોતો, તો આ રીતે તમે ઘરે બનાવીને રાખી શકો છો. અને મિક્સરનું જાર ગરમ થાય છે એટલે આપણે એ ઠંડુ પડે મસાલો એક પ્લેટમાં કાઢી લેવાનો, અને પછી એક કન્ટેનરમાં તમારે ભરવાનો. તો તમારો મસાલો 12 મહિના સુધી એવો ને એવો રહેશે. અને આ રીતે કાચનું કન્ટેનર હોય એને ઉટકી ધોઈ સાફ કરી તડકે તપાડી અને પછી તમારે ભરવાનો. તો એ 12 મહિના સુધી ખરાબ નહીં થાય. અત્યારે તો મેં 50 ગ્રામ જેટલો બનાવ્યો છે,
અને ટેબલ સ્પૂનથી માપો તો 10 ટેબલ સ્પૂન જેટલો થાય છે. સો ફ્રેન્ડ્સ, જીરા વન મસાલો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે જીરા વન મસાલો તમને કેવો લાગ્યો અને જરૂર બનાવજો. 100% તમને ગમશે અને આટલો બનાવશો ને તમને એમ થશે કે હજી પણ હું વધારે બનાવી અને બરણી ભરી લઉં, એટલો બધો ગમશે.